ગામની પ્રજા બધી દરબાર આગળ ફરિયાદ કરવા આવે છે કે ગામધણી અત્યારે શેરડી કાપવાની સિઝન છે, એક ભૂંડનો ત્રાસ બહુ છે, માટે અમારું કંઈક રક્ષણ કરો. આ વાત સોનબા સાંભળી જાય છે અને કે એના બાપુજીને કહે છે, બાપુજી ભૂંડનો શિકાર કરવા હું જાઉં છું. તે મોકલસિંહ રાજા કહે છે, કુંવરીબા તમે કુંવરીબા કહેવા, તમે ભૂંડનો શિકાર કરવા ન જઈ શકો, હું જાઉં છું. તે કુંવરીબા કે ના બાપુ હું જાઉં છું શિકાર કરવા. એમ કરતાં કરતાં સોનબાઈ નથી મારતા ઘોડે કમરે તલવાર હાથમાં ભાલો અને ઘોડા ઉપર નીકળી પડે છે. બરાબર સીમમાંથી ભૂંડને ટગરતા ટગરતા ગામમાં વગડામાં આવે છે. બરાબર આમ ભાવનગરથી જૂનાગઢના સુબાનું લશ્કર નીકળે છે અને ભૂંડ લશ્કરની વચ્ચે ગરી જાય છે અને લશ્કરની વચ્ચે જઈને સોનબાઈમાં ભૂંજરાને મારે છે. ભાલો મારી નાખે છે. ભાલો 1.25 ફૂટ જમીનો ખોઈ દીધો હતો. એ દ્રષ્ટિ બરાબર સુબાની સોનબાઈ માથે ગઈ અને સુબો કહે છે કે આવી કન્યા તો મારી જનાનખાનામાં શોભે એમ. ભોયરાની અંદરથી રાતે દી આઠમે માણસો નીકળે છે શેદડાના અને એ વખતે ત્યાં ધીંગાણું થાય છે. આ રીતે 3.5 દિવસ ધીંગાણું આવેલું. સાંજે ભોયરામાંથી બહાર નીકળાય, સવારે મોહુજનું થાય એટલે પાછા ભોયરામાં ઉતરી જાય છે. આ રીતે 3.5 દિવસ યુદ્ધ હાલ્યું. 3.5મા દિવસે સોનબાઈએ સુબાને માર્યો. જે રીતે ભૂંજરાને માર્યો હતો એ રીતે તે સુબાને માર્યો.